જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં શ્રી મહાપ્રભુજીનો એક પ્રસંગ જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા પ્રસંગો આપના સુધી પહોંચી શકે. શ્રી મહાપ્રભુજી તથા અનન્ય સેવકો દામોદરદાસ હર્ષાની, કૃષ્ણદાસ મેઘન, પરમાનંદદાસ અને યાદવેન્દ્રદાસ વગેરે અડેલથી વ્રજ તરફ જતા. માર્ગમાં પરમાનંદદાસનું કનોજ ગામ આવ્યું. ત્યારે પરમાનંદદાસે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી પોતાના ઘરે પધરાવ્યા. સેવા ભોગ સર્વ કામમાં હાથ પવિત્ર કરી સર્વે શ્રી મહાપ્રભુજી પાસે દંડવટ કરીને બેઠા. ત્યારે શ્રી મહાપ્રભુજીએ પરમાનંદદાસને આજ્ઞા કરી કે પરમાનંદદાસ કંઈ ભગવદ યશ ગાઓ. ત્યારે પરમાનંદદાસે પોતાના મનમાં વિચાર્યું કે આ સમયે શ્રી આચાર્યજીનું મન તો વ્રજલીલામાં શ્રી ગોવર્ધનનાથજીની પાસે છે, તેથી કોઈ વિરહના પદ ગાઉં. હરિ તેરી લીલા કી શુદ્ધિ આવે, કમલ નૈન મનમોહન મૂર્તિ, મન મન ચિત્ર બનાવે. પરમાનંદ પ્રભુ શ્યામ ધ્યાન કરી એસે વિરહ ગવાવે. આ પદ સાંભળતા જ શ્રી મહાપ્રભુજી લીલામાં મગ્ન થઈ ગયા. દેહનું અનુસંધાન પણ ના રહ્યું. દામોદરદાસજી શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને સારી રીતે જાણતા હતા, તેથી સૌને ચૂપચાપ શ્રી આચાર્યજીના દર્શન કર્યા અને ઈશારો કરી દીધો. 3 દિવસ સુધી શ્રી મહાપ્રભુજી મૂર્છા અવસ્થામાં રહ્યા. ચોથે દિવસે સાવધાન થઈને શ્રી આચાર્યજીએ નેત્ર ખોલ્યા. ત્યારે બધા સેવકોને પ્રસન્નતા થઈ. ત્યારે પરમાનંદદાસ પોતાના મનમાં ડર્યા એવા કે આવા પદો ફરી કદી શ્રી આચાર્યજીની આગળ નહીં ગાઉં. શ્રી આચાર્યજી પોતે વિરહાત્મક સ્વરૂપ છે. સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજીએ મહાપ્રભુજીનું એક નામ કહે છે ને કે વિરહાનું ભવે કાર્ય સર્વત્યાગોપદેશક. વિરહ રસના અનુભવ અર્થે સર્વ ત્યાગનો ઉપદેશ કરનારા શ્રી મહાપ્રભુજી છે. અલૌકિક વિરહમાં લૌકિક વૈદિકની કંઈ સુધબુધ ના રહે. તો પછી તો પરમાનંદદાસે મંગલ પદો જ ગાયા. વંદન છે શ્રી મહાપ્રભુજીને અને તેમના અનન્ય સેવકોને. આ સાથે આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા જ પ્રસંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.